જમવામાં સ્વાદ વધારી દે તેવું આજે આપણે બનાવીશું એકદમ ચટપટી અને ટેસ્ટી કાચા લીલા મરચાંની ચટણી. આ કાચા લીલા મરચાંની ચટણી કેવી રીતે બનાવી, તો મિત્રો તમે રેસિપી પૂરી જોજો. તો પૂરી જોતા રહેશો તો તમને જરૂર ખ્યાલ આવશે. તો જો તમે વચમાંથી તમે છોડી દો તો તમને જરી કંઈ ખબર નહીં પડે. તો ચાલો, એના માટે શું છે કે 200 ગ્રામ જેટલા આપણે મરચાં લઈ લીધા છે, એના ટીટા કાઢી લીધા છે. મરચાંને સારી રીતે આપણે ધોઈ લીધા છે અને તમે જોઈ છો તો મેં અહીંયા અત્યારે મીડિયમ મોરા એવા મરચાં લીધેલા છે, બહુ તીખા નથી. અને તમે થોડા તીખા અને થોડા મોરા પણ લઈ, પણ મેં અહીંયા બધા મોરા મરચાં છે, થોડા મીડિયમ તીખા છે, બહુ તીખા નથી. તો ચાલો હવે આપણે આને સારી રીતે આપણે કટ કરી લેવાના છે. તો મરચાંને અહીંયા મેં કટ કરી લીધા છે અને હવે આપણે તમારે જો એની અંદર થોડા આપણે ધાણા પણ અંદર ઉમેરી દઈશું. તો ચટણી તો એટલી ટેસ્ટી બનશે, સાથે ખાવામાં પણ આપણને ખાવાનું ન ભાવતું હોય તો ખાવામાં પણ સ્વાદ વધારી દે છે તેવી આ ચટણી બને છે. તો ચટણી આ રીતે બનાવવાથી, અને તમારે આપણે ઘરમાં શાક ન હોય તો પણ આપણે 1 કે 2 રોટલી ખાઈ લેતા હોઈએ છીએ. ત્યારબાદ ચાલો હવે ચટણીને ટેસ્ટ વધારવા માટે મેં અહીંયા થોડા લસણ લીધા છે અને થોડા સિંગદાણા લીધા છે. તો આ રીતે આપણે એને થોડા હલકા એવા શેકી લઈશું, એટલે શું આપણે એને કાચાપણું ના લાગે. અને હવે આપણે સિંગદાણા અને આપણે લસણ શેકી લીધું છે સારી રીતે. અને સારી રીતે સિંગદાણા અને આપણે થોડા હલકા એવા જે સિંગદાણા ખાતા હોઈએ છીએ એ રીતે થોડા ક્રંચ આવવો જોઈએ, બળે નહીં એનું ધ્યાન રાખવાનું. તો ચાલો, મરચાંને પણ ખાલી ગેસ તો મેં અત્યારે બંધ કરી દીધો છે, પણ જે કઢાઈ ગરમ છે ને તો એની અંદર થોડા આપણે એનો મોઇશ્ચર ખતમ કરી દઈશું ત્યાં સુધી એને હલકા શેકી લેવાના છે. તો મરચાંને સારી રીતે શેકાઈ ગયા છે અને હવે આપણે એને પણ લઈ લેવાના છે. તો આ રીતે ચટણી બનાવવાથી તમને જમવામાં તો સ્વાદ 100 ગણો વધારી દેશે, સાથે સાથે ખાવાનું પણ ખૂબ ભાવશે. તો અહીંયા તમારે ગ્રીન ચટણી રાખવી હોય તો તમે ગ્રીન પણ મેં થોડી હળદર ઉમેરેલી છે. તો આવી રીતે હળદર ઉમેરવાથી ચટણીનો કલર થોડો યલો રહેશે, એટલે કે પીળો રહેશે. તો મરચાંને પણ સારી રીતે, હવે જે કઢાઈ ગરમ હતી ને તો મેં બંધ ગેસમાં જ આને હલકા એવા શેકી લઉં છું. આપણે જે કઢાઈ ગરમ છે ને તો મરચાં હવે આપણા થોડા હલકા થઈ ગયા છે, એને બરાબર આપણે શેકવાનું નથી. અને ત્યાં સુધી આપણે સિંગદાણા અને લસણને થોડું ખાંડી લેવાનું છે. તમને એવું લાગશે કે આ બધું આપણે મિક્સરની અંદર પીસી લીધું હોત તો કેટલું સરસ લાગે, પણ મિક્સર કરતાં આપણે જે આની આવી રીતે વાટીએ ને તો એટલી ટેસ્ટ લાગે છે અને ખાવામાં પણ, અને એનો તમને તીખી પણ નહીં લાગે અને એટલી ટેસ્ટી લાગશે. તો આવી રીતે બનાવેલી ચટણી 1 કે 2 રોટલા તમે વધારે ખાશો. તો હવે આપણે સિંગદાણા પણ ખાંડી લીધા છે અને ત્યારબાદ હવે આપણે મેં 1 વાટકી લીધી છે. વાટકીની અંદર આપણે ખાંડેલા સિંગદાણા અને લસણને લઈ લેવાનું છે. તો આવી રીતે તમે ક્યારેય ચટણી ન બનાવી હોય તો ટ્રાય કરજો મિત્રો. અને હું તો અવારનવાર વારંવાર બનાવતી હોઉં છું અને ખાવામાં તો ટેસ્ટ તો લાગે છે. અને આપણને એવું લાગે કે એની સાથે જે શાક કે આપણે દાળ કે શાક ખાતા હોય ને એ પણ આપણને ફીકા લાગે છે, એવી ચટણી આ તૈયાર થાય છે. તો હવે અહીંયા મેં બધું ખાંડી લીધું છે. ચટણી મેં થોડી ઝીણી કચરા અંદર થોડા દાણા સિંગદાણાના આવે, થોડા આખા મરચાં પણ અંદર રહી જતા હોય છે. તો હવે મેં બાઉલની અંદર લઈ લીધા છે અને સાથે થોડું આપણે મીઠું ઉમેરી દઈશું. તો હવે આપણે ચટણીને થોડી ઓર ટેસ્ટ આપવા માટે અહીંયા મેં થોડું તેલ લીધું છે. તેલને આપણે ગરમ કરી લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર હવે આપણે રાઈ ઉમેરી દઈશું, રાઈનો વઘાર કરીશું. તમે રાઈ જીરું, તો અહીંયા મેં રાઈ ઉમેરી દીધી છે. રાઈ પણ તતડી જાય એટલે ત્યારબાદ એમાં થોડી આપણે હિંગ ઉમેરી દઈશું. મેં અહીંયા હિંગ લીધી છે. તો અત્યારે મારી હિંગનો કલર થોડો બ્લેક કલરની હિંગ છે. તમે સફેદ વાપરતા હોય તો તમે સફેદ લઈ શકો છો. તો હવે આપણે થોડી આ રીતે ચમચીથી છૂટી પાડતા બધામાં તેલ લાગે વઘાર એ રીતનો આપણે અને સારી રીતે આપણે ચટણીને ચલાવી લઈશું. તો આવી રીતે ચટણી તમે જો ક્યારેય ન બનાવી હોય તો બનાવજો આ ચટણી. અને તમે ક્યાંથી મારા વિડીયો જુઓ છો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. તો શું છે કે મને પ્રોત્સાહન મળે અને મને નવી રેસિપી લાવવાનું મન થાય. તો ચેનલમાં નવા હોય તો લાઈક અને શેર કરી દેજો. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો જોતા રહ્યો. તો અહીંયા મેં 2 રોટલી લીધી છે. રોટલીની અંદર લગાવીને હું તમને ખાઈને બતાવું છું કે કેવી લાગે છે. તો હવે અહીંયા મેં 1 પાટલી લઈ લીધી છે, એની ઉપર આપણે રોટલી લઈ લઈશું. તો આ રીતે મેં રોટલી લઈ લીધી છે. 2 રોટલી છે તો હું બંને રોટલીમાં લગાવીને ખાઈ લઈશ. તો આ રીતે તમે જોઈ શકો. અત્યારે મેં થોડી ચટણી લીધી છે અને આ રીતે સ્પ્રેડ કરી દઉં છું.
તો હવે આપણે એનો તમારે જેટલી જે રીતે ખાવી હોય એ રીતે તમે વધારે પણ ઓછા વધતી કરી શકો, પણ બિલકુલ તીખી નહીં લાગે. આ રીતે ચટણી તમે બનાવશો ને તો તમને બિલકુલ તીખી નહીં લાગે અને ખાવામાં તો એટલો ટેસ્ટ લાગશે ને. તો હવે હું અહીંયા રોટલીનો રોલ વાળી રહી છું અને 2 ભાગ કરી દઉં છું અને હું તમને ખાઈને બતાવું છું. વાવ, એટલી ટેસ્ટી છે કે ખાવામાં તો પેટ ભરાય પણ મન ના ભરાય એવી ચટણી આપણી તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય ને તો એક લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તમે શેર કરજો, તાકી હું નવી રેસિપી લઈને આવું ત્યાં સુધી.